નવાઈની વાત કે રાજ્યમાં કોઈ એક બે જગ્યાએ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં બધે જ જગ્યાએ મોટાભાગની જગ્યાએ અનાજ કૌભાંડ ચાલતું હોવાનો ખુદ ભાજપ ધારાસભ્યએ આરોપ લગાવ્યો। ગોડાઉન મેનેજરથી લઈ પુરવઠા નિગમના ઉચ્ચ અધિકારીઓ આ કૌભાંડમાં સામેલ હોવાનું કહ્યું। જેઠા ભરવાડે ભ્રષ્ટાચારનું પૂર્વ નિયોજિત કાવતરું હોવાનો પણ જેઠાભાઈએ ઉલ્લેખ કર્યો। જેઠા ભરવાડે સ્થાનિક પોલીસની તપાસ સામે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા। એલસીબી યાસોજી નહીં સીઆઈડી ક્રાઇમ કે એસીબીને તપાસ સોંપવામાં આવે એવું પણ તેમણે જણાવ્યું। ભાજપના શહેરાના ધારાસભ્ય છે જેઠા ભરવાડ, જેણે જણાવ્યું કે રાજ્યમાં મોટા પાયે અનાજ કૌભાંડ ચાલે છે એવો આરોપ લગાવ્યો। અનાજ ગોડાઉનમાં ચાલતા કૌભાંડમાં ગોડાઉન મેનેજરથી માંડી સીધા પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ તેમાં સંડોવાયેલા હોવાનો જેઠા ભરવાડે આરોપ લગાવ્યો અને એલસીબી અથવા તો ક્રાઇમને આ તપાસ સોંપવી જોઈએ તેવો પણ તેમણે ઉલ્લેખ કર્યો। ખાસ કરીને જે રીતે 2 દિવસ પહેલા મોટું કૌભાંડ બહાર છે તે વિષયને લઈને આપે ક્યાં રજૂઆત કરી છે? એ દિવસે હું જ્યારે ગયો ગોડાઉનમાં ત્યારે માપણી કરી અને પછી દરેક ગુણોનું અમે ચેકિંગ કરાવ્યું અને તોલ માપ કરાયો તો દરેક ગુણની અંદર 1.5 કિલો 2 કિલો અનાજ ઓછું જ હતું। તુવેર હતી ત્યારે ચણાની થેલીમાં પણ ઓછું હતું, ઘઉં ચોખા બધામાં જ ઓછું આવતું હતું। એટલે મેં બધું તે દિવસ વિડીયો બનાવી અને એ વિડીયો બનાવીને એની ક્લિપ પણ મેં આપને આપી છે। તો આ કૌભાંડ મોટા પાયે ચાલે છે અને એ શહેરા એકલામાં નહીં પણ આખા ગુજરાત લેવલના અનાજના ગોડાઉનો જે છે અડાવના ગોડાઉનમાં આ રીતની ગેરરીતિઓ ચાલે છે અને એ ગેરરીતિઓ મારી દ્રષ્ટિએ ગોડાઉન મેનેજરથી માંડીને ગાંધીનગર પુરવઠા નિગમના અધિકારીઓ સાથે મળીને આ પૂર્વ યોજિત કાવતરું બનાવીને લોકો ગોડાઉનની અંદરથી માલ ઉઠાવીને મિલોના જે ચાલતી હોય મિલો જે ઘઉંના આટામાં બનાવતી હોય ફ્લો મિલરો પાસે આ લોકો માલ વેચતા હોય છે। એટલે બહુ મોટા પાયે આખા ગુજરાત લેવલનું સ્કેન્ડલ ચાલે છે। એટલે મારી તો મેં સીએમસીએ સાથે પણ લેટર લખીને રજૂઆત કરી છે, પુરવઠા મંત્રીને પણ મેં લેટર લખીને રજૂઆત કરેલી છે અને મેં સીડી પણ આપેલી છે અને જે તે વખતના એમડી અને તેમના સેક્રેટરીને ત્યાંથી ગોડાઉનમાંથી જ મેં ફોન કરીને જાણ કરી હતી કે તમારે ત્યાં આ રીતની ગેરરીતિ ચાલે છે તો તમે એની ચકાસણી કરાવો। તો એમણે કીધું કે અમારી વિજિલન્સ ટીમને અમે મોકલીને તાત્કાલિક અમે ચકાસણી કરાવીશું, પરંતુ આજ દિન સુધી એમણે ચકાસણી નથી કરાવી। એટલે મેં શહેરા મામલતદારને કીધું કે ભાઈ આ મોટા પાયે કંઈક કૌભાંડ ચાલતું લાગે છે, તમે જાતે જઈને ચેક કરો, તમારી ફરજમાં આવે છે ગોડાઉન ચેક કરવું। તો શહેરા મામલતદાર ગયા અને એમણે ચેક કર્યું। ચેક કરતાં 3 કરોડ 67 લાખ રૂપિયાનો માલની ઉચાપત થઈ અને માલની ઉચાપત નથી, આ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર છે। આની તપાસ એસીબીએ કરવી જોઈએ। આમાં ઉચાપત કરી છે કે પૈસા ખવાઈ ગયા પણ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે તો એની તપાસ એસીબી કરવી જોઈએ, એસઓજી કે લોકલ પોલીસે કરવી ના જોઈએ અને હું આ માગણી સીએમ પાસે કરવાનો છું। ભાજપના જ ધારાસભ્ય જેઠા ભરવાડ, જેમણે જ આરોપ લગાવ્યો કે કોઈ એક જગ્યાએ નહીં પણ રાજ્યમાં ઘણી જગ્યાએ આ પ્રકારનું અનાજનું કૌભાંડ થાય છે। મોટા ભાગની બોરીઓમાંથી 1.5 થી 2 કિલો અનાજ ગાયબ હોય છે। જ્યારે ભાજપના જ ધારાસભ્ય આવો આરોપ લગાવી રહ્યા છે તો એના માટે જવાબદાર કોણ? પુરવઠા વિભાગમાં આટલો મોટો જો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોય, ખુદ ભાજપના ધારાસભ્ય આ વાતનો ઇકરાર કરતા હોય તો આખરે તપાસ ક્યારે કરવામાં આવશે? કેમ આ પ્રકારનો ભ્રષ્ટાચાર ચાલતો હોય છે અને છતાં એની સામે આંખ મીચામણા કરવામાં આવે એ સૌથી મોટો સવાલ ઊભો થાય। જ્યારે અનાજનું આટલું મોટું કૌભાંડ સામે આવે ત્યાં સુધી કે ઘણા અનાજમાંથી ઘણા ગોડાઉનમાંથી તો આખી બોરીઓ ગાયબ થઈ જાય છે। 1 કરોડથી વધારેનું અનાજ જ્યારે ગાયબ થઈ જાય ત્યારે પણ તેની સામે કોઈ તાત્કાલિક કાર્યવાહી કે તાત્કાલિક પગલાં ભરવામાં નથી આવતા। ત્યાં સુધી આરોપ લગાવવામાં આવ્યો, જેઠા ભરવાડે આરોપ લગાવ્યો કે પુરવઠા વિભાગના અધિકારીઓ સુધી આ કૌભાંડ ચાલેલું છે। ગોડાઉનના મેનેજર માત્ર નહીં પરંતુ પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ તેની સામે સંડોવાયેલા હોય છે અને તેના માટે જ સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપવામાં આવે અથવા એસીબીને તપાસ સોંપવામાં આવે એવી પણ માંગણી કરવામાં આવી। મગફળી તુવેરકાંડ જેવી ઘટનાઓ સામે પણ સવાલ અગાઉ ઉઠી ચૂકેલા છે
અનાજ કૌભાંડ હોય તો આખરે કોનું હિત તેની પાછળ સંકળાયેલું? આખરે ચોરેલું અનાજ જાય છે ક્યાં? ધારાસભ્યએ સીડી સાથે પુરાવા આપ્યા અને છતાં કેમ હજુ તપાસમાં ઢીલ કરવામાં આવી રહી છે? તપાસ શરૂ કરી હોય તો કેમ ધારાસભ્યને જાણ નથી કરાઈ આ બાબતની? શું પુરવઠા વિભાગમાં આ રીતે મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને એની સામે આંખ મીચામણા થઈ રહ્યા છે? ભાજપના ધારાસભ્ય કહી રહ્યા છે કે કૌભાંડ ચાલી રહ્યું છે તો તેની તપાસ ક્યારે થશે? ધારાસભ્યની રજૂઆત છતાં પણ કોઈ પગલાં ન લેવાય એ ઘણા બધા સવાલો ઉપજાવી જાય. અનાજ કૌભાંડ હોય તો આખરે તેની સામે કોનું હિત સંકળાયેલું? સામાન્ય માણસ જ્યારે ફરિયાદ કરે તો એની સામે પગલાં ન લેવાય એ કદાચ સમજી શકાય, પરંતુ જ્યારે ધારાસભ્ય ફરિયાદ કરે, ધારાસભ્ય આ બાબતની રજૂઆત કરે પત્ર લખીને, સાથે સાથે સીડી સાથેના પુરાવાઓ રજૂ કરે અને છતાં પણ જ્યારે તપાસમાં ઢીલાશ રાખવામાં આવે, ખરેખર સ્વચ્છતા અભિયાન અહીંયા ચલાવવાની જરૂર છે. ભ્રષ્ટાચારનો સફાયો કરવાની હવે તાતી જરૂરિયાત ઊભી થઈ, કારણ કે દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર વારંવાર સામે આવે. ક્યાંક કેનાલમાં ભ્રષ્ટાચાર, ક્યાંક અનાજમાં ભ્રષ્ટાચાર, ક્યાંક રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર. જાણે કે ભ્રષ્ટાચારના અડ્ડા બનતા જાય છે અધિકારીઓ અને તેના કારણે જ વારંવાર ભ્રષ્ટાચારના કિસ્સાઓ સામે આવતા જાય છે. અનાજ જેવા જે ગરીબોના મોં સુધી પહોંચાડવાનું અનાજ હોય છે, સરકારી અનાજ હોય છે, એમાં પણ ભ્રષ્ટાચાર સામે આવે છે. આવા લોકો, આવા અધિકારીઓ જે ગરીબોના મોંનો કોડિયો પણ છીનવી જાય, ખરેખર શરમ આવવી જોઈએ. ગુજરાતમાં આટલો મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. એક બે જગ્યાએ નહીં પરંતુ અનેક જગ્યાએ અનાજનું કૌભાંડ, તુવેરનું કૌભાંડ હોય કે પછી મગફળી કૌભાંડ હોય, ચોખા કૌભાંડ હોય અને અત્યારે ફરી એક વખત જે કૌભાંડ સામે આવ્યું તેમાં કરોડોનું અનાજ ગોડાઉનમાંથી ગાયબ થઈ ગયું. ધારાસભ્ય જ્યારે આરોપ લગાવી રહ્યા છે, પુરાવાઓ આપી રહ્યા છે, છતાંય તપાસમાં ઢીલા ઢોળ. અનાજનું આટલું મોટું કૌભાંડ અને છતાંય કોઈ જવાબ નહીં. જ્યારે ધારાસભ્ય જેઠા ભરવાડ પોતે જ્યારે આરોપ લગાવે છે, પોતે જ્યારે પુરાવા આપે છે સીડી સહિતના, અને છતાં પણ તપાસ યોગ્ય રીતે કરવામાં નથી આવતી, ત્યાં સુધીનું કહેવું છે કે સીઆઈડી અથવા તો એસીબીને તપાસ સોંપવામાં આવે. જે ગોડાઉનમાં આટલી બધી બોરીઓ છે, બધી બોરીઓ જ્યારે તપાસવામાં આવી, જેઠા ભરવાડે બાબતનો ઉલ્લેખ કર્યો કે ગોડાઉનમાં જેટલી પણ બોરીઓ હતી, આ બધી બોરીઓને જ્યારે તોલવામાં આવી તો બધી બોરીઓમાંથી 1.5 થી 2 કિલો મિનિમમ અનાજ ગાયબ હતું. એક પણ બોરી એવી નહોતી કે જે માપ પ્રમાણેની પૂરી ભરેલી હોય. તો આખરે આ અનાજ કાઢે છે કોણ? સૌથી પહેલો તો સવાલ એ ઊભો થાય. કાઢે છે તો પછી આ અનાજ ચોરી કરેલું જાય છે ક્યાં અને એની સામે તપાસ કેમ નથી થતી? એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.